હિલુ હા હાર્દિક, શું બનાવ્યું છે આજે તે જમવાનું? આજે તારું ફેવરિટ. તે શું, મને મારું કાલે શું કીધું તું હાર્દિક કે હવે એલું એકવાર ખીર ખાવાની ઈચ્છા થઈ છે હો. એટલે ભલે હા, આપણે એ છે. વિડીયોમાં નહોતું કીધું, પણ તે મને કીધું તું એટલે મને યાદ હતું. એટલે આજે તો મસ્ત તારા માટે ખીર છે હાર્દિક. ખીર, વાહ, વાહ. પૂરી, ઓહો, પૂરી બનાવી બટેટાનું નાખી? શાક. એટલે એ મજા જ આશા મજા. નથી પૂરીની મને. પૂરીની આશા નહોતી ને, જોતું ના, ના. ખીર જોતું ખાલી મસ્ત. વાહ અને ખીર મમ્મીએ બનાવી છો, હું એ પણ વાહ. કહી દઉં. પછી મસ્ત રસાવાળું બટેટાનું શાક જેવું બારે મળે ને, પૂરી ભાજી વાળું એવું. અચ્છા પછી પાપડ છે તરેલા, પછી પૂરી છે. અને આ જો હાર્દિક મલ્ટીગ્રેન ની પૂરી બનાવી છે, ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે. અચ્છા બરાબર? એવું છે. હા, એટલે ટીયુને ખવડાવવા માટે હું ટ્રાય કરતી હતી, પણ હવે મને એવું લાગે છે કે આમાં થોડુંક તેલ વધારે ચડે છે, એટલે ટીયુને આપણે શેકીને આપશું, પણ મલ્ટીગ્રેન બરાબર આપશું. છે. બરાબર? અને આમાંથી ટીયુનું બટેટાનું શાક બનાવવાનું છે. ઓકે. અને ટીયુની ખીર તો હું ભૂલી જ ગઈ તને બતાવતા. આમ જો, મસ્ત સુગર ફ્રી. સુગર ફ્રી. યસ, આની અંદર ખારેકનો પેલો ભૂકો કર્યો હોય ને, આપણે હા. સૂકી ખારેક હોય ને એનો ભૂકો કરી અને પાવડર બનાવીને ના એ બરાબર છે, સ્વીટનેસ માટે. બરાબર? એક્ઝેક્ટલી. તો હવે હું પૂરી બનાવું છું ગરમ ગરમ અને ખાવા બેસી જ જાવ. ચલો હું બધું બેસી જ કાઢી જાઓ. દઉં છું. બરાબર? ચાલો હાલો, તો આજે આપણે ફૂલ પેટ ખાઈ નાખશું. બરાબર? અરે મજા જો કે જ રોજ પડી હું કે બાકી જવાની પાડતો છે. જ નથી ખાવામાં, કે નીચું મૂકતો જ નથી. નહીં જ મૂકવાનું હાર્દિક. ના ના, સારું, ચલો હાલો આજે ખાઈ નાખીએ. બરાબર?